હેડલાઇન ન્યૂઝ સીધા વેદળકપુર. વડોદરા શહેરના ડભોઈ રોડ શાંતિનગરમાં સામાજિક કાર્યકર દ્વારા દશા માતાની મૂર્તિનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના ડભોઈ રોડ પર આવેલ શાંતિનગરમાં રહેતા રીતુબેન નામના સામાજિક મહિલા આગેવાન દ્વારા છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારમાં દશા માતાની પ્રતિમાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. તેઓના જણાવ્યા અનુસાર તેમના ઘરમાં માતાજીની કૃપાથી ચોરીનો બનાવ નિષ્ફળ ગયો હતો, ત્યારે તેમણે 5 પ્રતિમાઓથી નિઃશુલ્ક વિતરણની શરૂઆત કરી હતી. આજે 251 પ્રતિમાનું વિતરણ કરવામાં આવ્યું છે. આજથી દશામાના 10 દિવસના વ્રતનો પ્રારંભ થાય છે, ત્યારે આજરોજ શાંતિનગર ખાતે રીતુબેન અમિતભાઈ તથા વોર્ડ નંબર 16 મ્યુનિસિપલ કાઉન્સિલર અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના પાર્વતીબેન અને અન્ય સાથે આ પ્રતિમાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે શરૂ થતા દશામાના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. દશામાનો તહેવાર છે અને દર વર્ષની જેમ આજે પણ આપણા રીતુબેન આ શાંતિનગરની અંદર લોકોને દશામાની પૂજા કરી શકે, અર્ચના કરી શકે અને ભક્તિભાવ કરી શકે તે માટે લોકોને મૂર્તિ પ્રસ્થાપિત કરવા માટે આપે છે. એમની સાથે એમના મિસ્ટર અમિતભાઈ, પાર્વતીબેન અમારા પ્રમુખ, મહિલા પ્રમુખ, પિંકીબેન, મહારાજ અને નિકુંજભાઈ આખી ટીમ જોડાયેલી હોય છે. મારું માનવું છે કે દશામાની આરાધના, સાધના અને મનોકામના કરવાથી લોકોના દુઃખ દર્દ દૂર થાય, એમના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે અને પરિવાર ખૂબ આગળ વધે અને ખૂબ મહેનતથી આગળ વધે એવી માંથી હું પ્રાર્થના કરું છું કે હે દશામાં આ લોકોના દુઃખ દૂર કરે, એમના જીવનમાં સુખ આવે એવી માંથી પ્રાર્થના કરું છું. આ ડભોઈ રોડ પર આવેલો શાંતિનગર 2, જેમાં હું છેલ્લા 15 વર્ષથી મૂર્તિનું દાન કરી રહી છું. જે મારે ત્યાં અમુક એવો વિષય બનેલો કે ચોરી થયેલી છે, ચોરી થતાં માતાજીએ અટકાવેલી. પહેલાં હું 5 મૂર્તિનું દાન આપતી હતી, હવે હું 251 મૂર્તિનું દાન આપું છું. અમીર હોય કે ગરીબ હોય, જે મારી યથાશક્તિ પ્રમાણે જે મૂર્તિનું દાન અપાય હું દાન આપી રહી છું. માતાજી સર્વનું સારું કરે એ જ મારી પ્રાર્થના છે. આજના કાર્યમાં કોણ કોણ આવવાનું છે? ત્યાં આપણા કોર્પોરેટર વોર્ડ નંબર 16ના ભક્તુભાઈ, ચંદ્રકાંત શ્રીવાસ્તવ એ આવવાના છે, આવી ગયા છે. हर समस्या की हेडलाइन न्यूज સીધા વેદળકપુર.